બાજુ જ્યાં મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે, ભવનાથ તળેટીમાં ગરબા ગિરનારની ગોદમાં જ્યાં મહાશિવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે, મેળો ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ મેળાના ચોથા દિવસે એક અદ્ભુત ઘટના અહીંયા આગળ બની। અહીંયા જૂના અખાડાના મહંત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 જગતગુરુ પીઠાધીશ્વર ગર્ગાચાર્ય મહેન્દ્રાનંદ ગિરી દ્વારા 108 કરતા પણ વધારે સંન્યાસીઓને દીક્ષા આપવામાં આવી છે। આ પોતાનામાં જ એક અદ્ભુત ઘટના છે, કારણ કે અખાડા દ્વારા એક સાથે હજારો લોકોને દીક્ષા આપવામાં આવતી હોય છે, પણ એક વ્યક્તિ દ્વારા 108 થી વધારે લોકોને દીક્ષા આપવામાં આવે એ પોતાનામાં જ એક અલૌકિક સંયોગ છે। બાપુ, ખૂબ સુંદર આજની આ પ્રસંગ, આજનો આ એક સાથે 100 કરતા વધારે આપણે લોકોને સંન્યાસ અને સનાતનના માર્ગે દોરવા માટે લઈ જઈ રહ્યા છીએ। કઈ રીતે આ પ્રક્રિયા થાય છે, કઈ રીતે આ એક ઇતિહાસ, એક આપ એક વ્યક્તિ છો કે 100 કરતા વધારે, કારણ કે હમણાં જ આપે કહ્યું કે અખાડામાં તો 1000 થી વધારે હોય, પણ આ કઈ રીતના આખું એક પ્રક્રિયા થાય છે અને કઈ રીતે એમને સનાતનના માર્ગે લઈ જવાય છે? સૌથી પહેલા તો જે આ દીક્ષા લેતા હોય બધા જ લોકો સમાજની અંદરથી અલગ અલગ સત્સંગમાં આવતા હોય છે। અમારો સત્સંગ થતો હોય છે અને સત્સંગમાં રહી જે લોકો અત્યંત આધ્યાત્મિક છે, જે ધાર્મિક છે, જેને એના જીવનને પરિપૂર્ણ પ્રભુમય બનાવવું છે, એવા લોકો અમારા સત્સંગમાં બેસ્યા પછી એને યોગ્યતા લાગે છે અને યોગ્યતા પ્રમાણે એ અમારું ગુરુપદને ગ્રહણ કરી અને પોતાના જીવનને એક પરિવર્તન, એક એની જન્મ અને મૃત્યુ વચ્ચેની એક યાત્રા હોય। જન્મ થાય એટલે એક યાત્રાની શરૂઆત થાય અને આ દેહ પૂરો થઈ જાય, મૃત્યુ થાય। એક જ મિનિટ।